યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. ગુજરાતની પવિત્ર ધરા પર મહેસાણા જિલ્લાનું ઊંઝા શહેર માત્ર એક નગર નથી, પણ લાખો શ્રદ્ધાળુઓ અને કડવા પાટીદાર સમાજની આસ્થાનું હૃદય છે. અહીં બિરાજમાન છે જગત જનની માં ઉમિયા. પણ શું તમે જાણો છો કે આ પવિત્ર ભૂમિ પાછળની પૌરાણિક ઇતિહાસ શું છે? કેમ માં પાર્વતી ઉમિયા તરીકે ઓળખાયા? આવો જાણીએ ભક્તિ અને ઇતિહાસનો આ અદ્ભુત સંગમ. શાસ્ત્રો અનુસાર ઉમિયાના દેવી પાર્વતીના તપસ્વી સ્વરૂપ સાથે જોડાયેલું છે. કથા છે કે જ્યારે માતા પાર્વતી ભગવાન શિવને પામવા માટે કઠોર તપ કરી રહ્યા હતા, ત્યારે તેમની માતાએ વહાલથી તેમને રોકતા કહ્યું હતું, ઉમા, તું તપ ન કર. બસ એ દિવસથી જ દેવીનું નામ ઉમા પડ્યું અને માતૃરૂપ અને વાત્સલ્ય સભર નામ જ આગળ જતા ભક્તોના મુખે માં ઉમિયા તરીકે ગુંજતું થયું. એક પૌરાણિક માન્યતા મુજબ જ્યારે ભગવાન કાર્તિકેયના લગ્નની જાન ઐરાવતી નદી ઓળંગતી હતી, ત્યારે દેવતાઓએ બાળક ગણેશજીના રૂપનો ઉપહાસ કર્યો હતો અને આનાથી રીસાઈને ગણપતિજી નદી કાંઠે બેસી ગયા હતા. માતૃ પ્રેમથી છલકાતા પાર્વતીજીએ પણ પુત્રની પડખે ઊંઝામાં સ્થાયી થયા. દેવતાઓએ જ્યારે ભૂલ સ્વીકારી અને બંનેને મનાવ્યા, ત્યારે જ જાન આગળ વધી. માનવામાં આવે છે કે ભગવાન શિવના હસ્તે જ અહીં માં ઉમિયાના પ્રાચીન સ્થાનકની સ્થાપના થઈ હતી. અને ઇતિહાસ કહે છે કે ઈસવીસન 156માં રાજા વજ્રપાલસિંહજીએ આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મધ્ય એશિયાથી પંજાબ અને રાજસ્થાન થઈને જ્યારે આર્ય સમાજ ગુજરાતમાં સ્થાયી થયો, ત્યારે તેઓ પાટીદાર તરીકે ઓળખાયા. ભલે સમય બદલાયો, પેઢીઓ બદલાઈ, પણ કડવા પાટીદાર સમાજે પોતાની કુળદેવી માં ઉમિયા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા ક્યારે ઓછી થવા નથી દીધી. નવેમ્બર 2009માં યોજાયેલી લક્ષચંડી મહાયજ્ઞની રજત જયંતિ હોય, ખેડૂત ઉદ્યોગપતિઓ દ્વારા અપાતું ઉદાર દાન હોય, માં ઉમિયાનું ધામ હંમેશા સેવાનું કેન્દ્ર રહ્યું છે. આજે 7 સમંદર પાર અમેરિકા, કેનેડા અને યુકેમાં વસતા પાટીદારોએ પણ માં ઉમિયાના મંદિરો સ્થાપીને પોતાની સંસ્કૃતિને જીવંત રાખી છે. માં ઉમિયા માત્ર એક દેવી નથી, પણ શક્તિ, સંસ્કાર અને સંગઠનનું પ્રતીક છે. ઊંઝાની આ પવિત્ર ધરા પર આજે ભક્તોને એ જ શાંતિ અને શક્તિનો અનુભવ થાય છે, જે યુગો પહેલા થતો હતો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો દરેક ઉમા ભક્તને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ઉમિયા જરૂરથી લખજો. અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.